કચ્છના દરિયાકાંઠેથી ડ્રોનનો કાટમાળ મળી આવ્યો છે। લુણા બેટ નજીકથી ડ્રોનનો કાટમાળ મળી આવ્યો। જખૌ મરીન એસઓજીને પેટ્રોલિંગ દરમિયાન આ કાટમાળ મળ્યો છે। થોડા દિવસ અગાઉ ડ્રોનનું પાંખિયું મળ્યું હતું। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। આ તરફ છોટાઉદેપુર આપ જિલ્લા પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો। રાધિકા રાઠવા સામે બોડેલીમાં ગુનો નોંધાયો છે। પોલીસ વિશે ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઇન્સ્ટાગ્રામ વિડીયો મામલે પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસની છબી ખરડવાનો રાધિકા પર આક્ષેપ છે। ચૂંટાયેલા સભ્યોને ડરાવવાના વિડીયોમાં આક્ષેપ કરાયા। પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે જામનગર થનગની રહ્યું છે। પીએમના આગમનને પગલે જામનગર એરફોર્સથી લઈને લાલ બંગલો સર્કિટ હાઉસ સુધીના તમામ રૂટ પર લોખંડી સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે। વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના રૂટ પર રોડની બંને તરફ મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે। વાહન વ્યવહાર તેમજ કાર્યક્રમ સ્થળનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પીએમ મોદી જામનગરની જનતાનું અભિવાદન પણ ઝીલી શકે તે માટે ખાસ સ્ટેજ તૈયાર કરાયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રૂટનું રૂબરૂ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગરની મુલાકાતે છે। ત્યારે જામનગરની વાત કરીએ તો જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે તેઓ લોકોને જે અભિવાદન ઝીલશે તે માટેનું સ્ટેજ ગોઠવી દેવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે સ્ટેજની અંદર જ જામનગરના જે ધારાસભ્ય છે, સાંસદ છે, આઈજી છે, તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી દેવામાં આવ્યું છે। જામનગરમાં આવતીકાલે નરેન્દ્ર મોદી જે એરપોર્ટ સ્ટેશનથી જામનગરના લાલ બંગલા સર્કલ સુધી અને સર્કિટ હાઉસ તેઓ નાઇટ હોલ્ડ કરવાના છે તે માટેનું રૂટનું નિરીક્ષણ પણ કરી દેવામાં આવ્યું છે। આ રોડ ઉપર હાલ અત્યારે બંને સાઈડ ડિવાઈડર બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા છે। તો સાથે સાથે તડામાર તૈયારીની આખરી ઓપ આપવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે આવતીકાલે નરેન્દ્ર મોદી જામનગર આવી રહ્યા છે ત્યારે અધિકારીઓ દ્વારા વ્યવસ્થાને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે। તો બીજી બાજુ જામનગરવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ, જામનગર। તો જામનગરમાં પ્રધાનમંત્રી મોદીના આગમનને લઈને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સમગ્ર શહેર અત્યારે છાવણીમાં ફેરવાઈ ગયું છે। વડાપ્રધાનના આગમન પૂર્વે આજે જામનગરના વિવિધ માર્ગો પર સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા કોન્વેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વડાપ્રધાનના સંભવિત રૂટ પર પોલીસના કાફલા અને વીઆઈપી વાહનો સાથેનું રિહર્સલ યોજાયું હતું। ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રૂટ પર હાજર રહીને ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા કવચ અને અન્ય ટેકનિકલ પાસાઓની બારીકાઈથી સમીક્ષા કરી હતી। શહેરના મુખ્ય માર્ગો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો અને વહીવટી તંત્ર અત્યારે પૂરેપૂરું એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। તો પ્રધાનમંત્રી મોદી વડોદરાની પણ મુલાકાત લેવાના છે। પ્રધાનમંત્રીના આગમનને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે। 11 મેના રોજ પીએમ મોદી વડોદરાની મુલાકાત લેશે। પોલીસ વિભાગે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કહ્યું, એરપોર્ટથી સરદાર ધામ સુધી કડક સુરક્ષા રહેશે। અધિકારીઓ કર્મચારીઓને સૂચના અપાઈ છે। વીવીઆઈપી મુવમેન્ટને લઈ ખાસ તૈયારીઓ કરાઈ છે। ટ્રાફિક પાર્કિંગ મેનેજમેન્ટ કરી દેવાયું છે। એક જોઈન્ટ સીપી અધિકારીઓ તૈનાત રહેશે। 11મીએ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાના વડોદરા શહેરના મુલાકાતે આવનાર છે। એરપોર્ટથી માંડીને સરદાર ધામ સુધીના આ જે પ્રવાસ છે આમાં વડોદરા શહેર પોલીસ અને વડોદરા ગ્રામ્ય પોલીસની જવાબદારીઓ છે। તો આજે વડોદરા શહેરના અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ડિટેલ્ડ બ્રીફિંગ કરીને 11મીએ યોજનાર આ કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા અંગેનું વિગતવારનું માહિતી આપણે પૂરા પાડી છે। તો આપણા વીવીઆઈપી મૂવમેન્ટ અંગે શહેર પોલીસ તરફથી કરવાની થતી તમામ સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓને આપણે ડિટેલમાં પ્લાનિંગ કરી અમલમાં મૂકી છે। અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર નિર્માણ અને એકતાના વિચારોને યુવા પેઢી સુધી પહોંચાડવા માટે અમદાવાદમાં એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો। અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે એએમએ ખાતે વોઇસ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ ધ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા પુસ્તકનું અનાવરણ કરવામાં આવ્યું। રાજ્ય સરકારના મંત્રી દર્શના વાઘેલાના હસ્તે આ પુસ્તકનું વિમોચન સંપન્ન થયું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષણવિદો, સંશોધકો તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
આ પુસ્તક દ્વારા સરદાર પટેલના દ્રઢ નેતૃત્વ અને લોકશાહી મૂલ્યોને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે આ કાર્યક્રમ દરમિયાન મંત્રી દર્શના વાઘેલાએ રાજકીય વિષયો પર પણ મન મૂકીને વાત કરી હતી. આજે વોઇસ ઓફ યુનિટી નામનું જો પુસ્તકનું વિમોચન થયું છે એમાં અહીંયા મને પણ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. અહીંયા આ પુસ્તકમાં ઘણા બધા લેખકોએ પોતપોતાના વિચારો વ્યક્ત કરી અને આ પુસ્તકનું આજે વિમોચન થયું છે, લખ્યું છે અને વિમોચન પણ કર્યું છે. હું એ વાત જરૂર કહીશ કે સરદાર પટેલને આપણે પુસ્તકમાં સીમિત કરવા એ શક્ય નથી. વોઇસ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ એન્ડ મેકિંગ ઓફ મોડર્ન ઇન્ડિયા, આ બુકના નામ ઉપરથી જ પ્રસ્થાપિત થાય છે કે આ બુક યુવાનો માટે અને સરદાર પટેલ સાહેબના વિચારો એ આજની નવી જનરેશનમાં ક્યાં છે એને ટાંકીને અમે આ બુક તૈયાર કરેલી છે. બુક 379 પેજની છે અને તેને બનાવતા અમારે લગભગ 18 મહિના થયા છે. અને આ બુક માટે મેં અને આશીષભાઈ ખૂબ મહેનત કરી છે અને ખૂબ જ ચેપ્ટરોને ઝીણવટપૂર્વક તપાસી અને તેનું અમે આયોજન કર્યું છે. આ બુકની અંદર હું એક સ્ત્રી છું. મેં આ બુકની અંદર સરદાર વલ્લભ સાહેબના જે નારીઓને લગતા જે કંઈ વિચારો હતા તે આજની નારીને કઈ રીતે સશક્ત અને મજબૂત બનાવે તે માટેના મેં તેની અંદર ચેપ્ટરો લીધેલા છે. સુરતના ઓલપાડમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો. દેલાડ ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી બાઇકની ચોરી થઈ છે. ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ પાસે પાર્ક કરેલી બાઇક લઈને શખ્સો ફરાર થઈ ગયા. ચોરે બાઇક પર આવી ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. તરફ સાણંદના મોરૈયામાં આગની ઘટના બની. ટુ વ્હીલર માટે પાર્ટ્સના ગોડાઉનમાં આગ લાગી હતી. આગને લઈ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. અમદાવાદના નરોડામાં એએનટીએફની મોટી કાર્યવાહી. નરોડામાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો. નરોડામાં એએનટીએફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. કુલ 410 નશાકારક સિરપની બોટલ જપ્ત કરાઈ. પોલીસે 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. કુલ 1.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. નરોડા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમદાવાદના વટવા વિસ્તારમાં વર્ષ 1992માં થયેલી એક મહિલાની હત્યાનો 34 વર્ષ પછી ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મૃતક ફરઝાનાના પતિ શમસુદ્દીન ખેડાવાલા અને તેના જેઠનો સમાવેશ થાય છે. આરોપ છે કે ફરઝાનાની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ વટવાના કુતુબનગર વિસ્તારમાં આવેલ એક મકાનના ખાળ કૂવામાં દાટી દેવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન માનવ અવશેષો બહાર કાઢ્યા હતા અને ડીએનએ તપાસમાં ફરઝાનાના અંગોના સેમ્પલ તેના ભાઈ સાથે મેચ થયા હતા, જેના આધારે કેસ ડિટેક્ટ થયો હતો. કે રાત્રે બોલાવ્યા પછી આ જે પ્રકારે એના હત્યા કરી અને દાટી દીધી, એ બાદ એની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો અલગ રીતે જોડાયેલા હતા. કારણ કે એ દેહ વેપારમાં હતી, તો એ જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિના કારણે કોઈને દરકાર નહોતી કે આ મહિલાનું શું થયું, ક્યાં છે, કેમ નથી દેખાતી કે કોઈ પણ. અને એના જે પિતા તરફથી જે પરિવાર જે છે ત્યાંથી પણ એમને એવું જ હતું કે આ ઘર છોડીને જતી રહી છે, એ એની રીતે જિંદગી જીવતી રહેશે. આ તમામ વસ્તુઓનો ફાયદો આરોપીઓને મળ્યો છે અને આટલા વર્ષો સુધી આ ગુના વિશેની કોઈ પણ માહિતી બહાર નહોતી આવી. તરફ અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનના જાપ્તામાંથી ફરાર થઈ ગયેલા પોક્સો અને અપહરણના આરોપીને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. પોલીસે પડકાર ફેંકીને ભાગી છૂટેલા આરોપી અશોક ડાભાણીની ક્રાઇમ બ્રાન્ચે દાણી લીમડાના ખોડિયારનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આરોપી અશોક ડાભાણી વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં પોક્સો અને અપહરણ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. વાડજ પોલીસે તેની ધરપકડ કર્યા બાદ કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે તેને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
7 મેના રોજ વાડજ પોલીસ સ્ટેશનમાં પોક્સો આધારિત એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જે આરોપી અશોક દાભાણી પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલ હતો, જેનો અલાયદો એક વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાની ગંભીરતા લઈને અલગ અલગ ટીમ બનાવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચંદ્રનગર ખાતેથી એ આરોપીને પકડી લીધેલ છે. આ તરફ સુરતમાં વિઝા કૌભાંડના નામે ઠગાઈ આચરવામાં આવી. ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને લાખોની ઠગાઈ આચરવામાં આવી. પદ્માવતી ઇન્ટરનેશનલની મહિલાએ 8 લાખ પડાવ્યા હતા. વરાછાનો યુવક વિદેશ જવાના નામે છેતરાયો છે. મુંબઈ એરપોર્ટ પર વિઝા નકલી હોવાનું ખુલ્યું હતું. અમદાવાદમાં ઘરની સફાઈ કરતી મહિલાઓ જ તસ્કર નીકળી. વેજલપુર વિસ્તારની ફતેવાડીમાં આવેલી અંસા સોસાયટીમાં 12.25 લાખની માતબર ચોરીના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 મહિલા નોકરની ધરપકડ કરી. આરોપી કૌસર પઠાણ અને પરવીન બાનુ શેખે ઘરના માલિકની ગેરહાજરી અને સફાઈના સમયનો ફાયદો ઉઠાવી તિજોરીમાંથી રોકડ અને દાગીના સાફ કરી દીધા હતા. જોકે મકાન માલિકને શંકા જતા ઘરમાં છુપો સ્પાય કેમેરો ગોઠવ્યો હતો, જેમાં આ બંને મહિલાઓની તમામ કરતૂત કેદ થઈ ગઈ. સીસીટીવી ફૂટેજ સામે આવતા જ વેજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે હાલ 2.53 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેને બાકીના દાગીના અને રોકડ કોને વેચ્યા તે દિશામાં તપાસ તેજ કરી છે. વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે એક મહેંદી રજા સજ્જાદ હુસેન મર્ચન્ટ નામના ફરિયાદીએ ફરિયાદ આપી છે કે એમને ત્યાં સાફ સફાઈનું કામકાજ કરતી 2 બહેનો છે, એમણે પોતાના ઘરની અંદર સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલી છે. જે બાબતની ગઈ કાલ તારીખ 7ના રોજ ફરિયાદ દાખલ થયેલી અને અમારી ટીમ દ્વારા આ બંને બહેનો જે છે આરોપી એમની ધરપકડ કરવામાં આવી છે. કુલ 2,53,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં રોકડા 55,000 તેમજ સોનાની અને વીટીઓ અને રિંગ આ બંને કબજે કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં એક જ અઠવાડિયામાં ઘરગાટી દ્વારા ચોરીનો 3જો બનાવ સામે આવતા ફફડાટ વ્યાપી ગયો છે. જોકે આ વખતે તસ્કરો પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. આંબાવાડી વિસ્તારની બીજી લાઇન સોસાયટીમાં માર્બલના વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો. પ્રહલાદનગરમાં વ્યવસાય કરતા વેપારીના ઘરે 4 મેના રોજ આયોજનબદ્ધ રીતે ચોરીનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી શંકર પ્રસાદે પોતાના 2 મિત્રો આકાશ ઠાકુર અને આયાઝ અહેમદ સાથે મળીને આ વારદાતને અંજામ આપ્યો હતો. આ જે શંકર પ્રસાદ જે છે એનું આખું નામ છે શંકર પ્રસાદ આજ્ઞા પ્રસાદ. એ પોતે પણ દિલ્હીમાં રહેવાસી છે, કાલાજી ગોવિંદપુરી એરિયામાં. અને પ્રથમ પહેલાં એમને ત્યાં નોકરી કરતો હતો. આશરે લગભગ 4-5 વર્ષથી છે, 1.5 વર્ષ જેટલી નોકરી કરેલી હતી. ત્યારબાદ ફરીથી પાછો દિલ્હી જતો રહેલો હતો. પરંતુ આમને આ રીતે ચોરીનો પ્લાન કરવાનો હોય ને એમની કાયમી રહેણી કેણી અને ઘરેથી આવજા કરતા હોય એની હકીકતથી વાકેફ હોય, એટલે એમના 2 મિત્રોનો એમને અગાઉથી સંપર્ક કરી રાખેલો છે અને 1 મહિના પહેલાં જ પાછો પરત આવેલો હતો. અને પરત આવ્યા દરમિયાનમાં જેમને ફરીથી આ એકલતા લઈને ધંધા ઉપર જાય અને જ્યારે ડાયાલિસિસ કરવા જાય ત્યારે પોતે આ ચોરી કરવાનો પ્લાન બનાવેલો હતો. મહિલાઓને સુરક્ષા આપનારી સંસ્થાઓ જ વિવાદોમાં ઘેરાય તો અનેક સવાલો ઊભા થતા હોય છે. નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટર ધર્માંતર માટે પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ એક દીકરીના પિતાએ લગાવ્યો. નડિયાદની દીકરીને અમદાવાદના ખ્રિસ્તી યુવક સાથે પ્રેમ થયો હતો. યુવતીએ જ્યારે પિતાને જાણ કરી ત્યારે પિતાએ વાંધો ઉઠાવ્યો. યુવતીએ 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરતા તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. પિતાનો આરોપ છે કે જ્યારે સંસ્થાની મુલાકાત લેવામાં આવી ત્યારે સંસ્થાના અધિકારીએ અન્ય ધર્મમાં લગ્ન માટે જ દબાણ કર્યું. સામાજિક કાર્યકર અને વકીલે પણ આરોપ લગાવ્યો કે કોરા કાગળ પર પિતાની સહી લેવાઈ એ ખોટું છે, તેમજ ધર્માંતરણ માટે જ દબાણ થાય એ પણ ખોટું છે. આ સમગ્ર મામલે નડિયાદના મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું કે યુવતીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે અને દીકરી જ્યાં જવા ઈચ્છશે ત્યાં એ જઈ શકશે. અને મારે આગળ બધા પુરાવા છે. હું સાહેબને કેતનભાઈ પટેલ સાહેબને બધું મેં આપ્યું છે અને હું આગળ માનનીય શ્રી મુખ્ય દંડકશ્રીને વિનંતી કરું છું. આગળ ભૂપેન્દ્ર સાહેબ સુધી હું જવા તૈયાર છું, પણ ગમે તેમ કરીને મારી દીકરીને બચાવો. આ બધાએ ભેગા થઈ અને મારી દીકરી વિરુદ્ધ ષડયંત્ર કરીને એનું બ્રેન વોશ કરી નાખ્યું છે. અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી શોપ સેન્ટરની અંદર
જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરજસ્ત ષડયંત્ર ચાલે છે. અમારી આ દીકરી જો આ સખી સેન્ટરમાંથી એ ખ્રિસ્તી જોડે જશે તો એનો મતલબ એમ છે કે આ સેન્ટરમાંથી જ તેને પૂરેપૂરી પ્રોત્સાહન અને પ્રેરણા આપવામાં આવેલી છે. બેન હાલ સેન્ટર પર જ છે, તેમના કાઉન્સિલિંગની પ્રક્રિયા હાલ ચાલુ જ છે અને બેનની ઈચ્છા મુજબ બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે. મહીસાગરમાં પંચાયત પ્રમુખની વરણી પૂર્વે વિવાદ થયો છે. ગોધર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આદિવાસી સમાજ લાલઘુમ છે. સાચો આદિવાસી જ પ્રમુખ બને તેવી મામલતદારને રજૂઆત કરાઈ. ખોટા દાખલાના આધારે પ્રમુખ બનનારા સામે આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. ઉમેદવારોના દાખલાઓની વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરવા માટે માંગ કરવામાં આવી. સાચા આદિવાસીને પ્રમુખ પદ માટે મળવું જોઈએ તેમની મુખ્ય રજૂઆત હતી, જે એમણે આવેદન સ્વરૂપે આપેલ છે. જે પરત્વે અહીંયાથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પરત્વે યોગ્ય તે થવા માટે અહીંયાથી સાદર કરવામાં આવનાર છે. ગોધર તાલુકામાં હમણાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થઈ એમાં કુલ 11 સીટો આદિવાસીની હતી. એમાં 7 સીટો ઉપર બોગસ આદિવાસીઓ એ ચૂંટણી લડીને જીત્યા છે. તો એમના જાતિ પ્રમાણપત્રની ખરાઈ કરવામાં આવે, કેમ કે અમારા જાણવા મુજબ એ લોકો પાસે 2 દાખલા છે. ક્યાંક ઓબીસીની સીટ આવે ત્યાં એ પણ લડે છે અને એસટીની સીટ આવે તો પણ એ લડે છે. અને સાચા આદિવાસી તરીકે 5 મુઆ તાલુકા પંચાયત સીટ, વેણા તાલુકા પંચાયત સીટ, વાંકડી તાલુકા પંચાયત સીટ અને સરસવા તાલુકા પંચાયત સીટ, આ 4 જ સીટોવાળા વિજેતા ઉમેદવારો સાચા આદિવાસીઓ છે.